મધ્યસ્થ મધ્યવર્તી સ્થિતિમાનના માપ વકળાશાસ્ત્રની અંદર આપણે જે જોઈએ છીએ એમાં આજે જે જોવાના છીએ એ મધ્યસ્થ, જેને કેપિટલ એમ વડે દર્શાવાય છે. બીજી એક વાત કે આપણે ધોરણ 9ની જે વાત છે એને પુનરાવર્તન કરી લઈશું કે મધ્યસ્થ કઈ રીતે શોધાય, મધ્યસ્થ શું છે. તો આપણે પ્રથમ જે ધોરણ 9માં વાત હતી અવર્ગીકૃત માહિતીનું મધ્યસ્થ, એની વાત પહેલાં આપણે કરીએ. આપણને આવી રીતે કોઈ અવલોકનો આપ્યા હોય અને આપણને કહે કે આનો મધ્યસ્થ શોધો, આવા વર્ગીકૃત માહિતી થઈને, તો આપણે ધોરણ 9માં શીખેલા કે આપણે પહેલાં શું કરવાનું, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના. 2 પછી 3, પછી આ 3, પછી આવશે 4, પછી 5, પછી 6, પછી 7, ચડતા ક્રમમાં ગોઠવ્યા. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7. આપણી પાસે n બરાબર કેટલા અવલોકનો છે? 7. હવે આપણે શું કરવાનું હોય, મધ્યસ્થના બે સૂત્રો છે. એક n બરાબર જો યુગ્મ હોય એ સૂત્ર, અને n બરાબર અયુગ્મ હોય એ સૂત્ર. આપણું જે ઉદાહરણ છે એમાં n બરાબર કેટલા છે? 7 છે. અવલોકનોની સંખ્યા 7. તો એ અયુગ્મ સંખ્યાવાળું આપણે સૂત્ર આપણે મૂકવાનું હોય. તો એ સૂત્ર આપણે ધોરણ 9માં શીખેલા, મધ્યસ્થ m બરાબર n+1 ભાગ્યા 2 મૂ અવલોકન બરાબર. હવે અહીંયા n બરાબર આપણે કેટલા મૂકી દઈએ? 7. 7 + 1 ભાગ્યા 2 મૂ અવલોકન. 7 + 1 એટલે 8 ભાગ્યા 2 મૂ અવલોકન, અને 8 ભાગ્યા 2 એટલે 4 મૂ અવલોકન. આ 4 એ જવાબ નથી, આપણે ચડતા ક્રમમાં ગોઠવેલા છે એમાં ચોથા નંબરનું જે અવલોકન છે ને એ આપણો મધ્યસ્થ છે. બરાબર ચોથા નંબરનું 4. તો મધ્યસ્થ કેટલો આવ્યો? આ 4મું અવલોકન, એ 4 એ જવાબ નથી. અહીંયા પાટડો એ હોઈ શકે, સાંતળો. અહીંયા જેટલામું અવલોકન આવે એ ચડતા ક્રમમાં આપણે જોવાનું હોય. હવે આપણે જોડે જોડે સૂત્ર જોઈ લઈએ. જો n બરાબર યુગ્મ હોય એટલે બેકી સંખ્યામાં અવલોકનો હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર શું થાય છે? m બરાબર n ભાગ્યા 2 મૂ અવલોકન વત્તા n ભાગ્યા 2 + 1 મૂ અવલોકન, અને આ બધાના છેદમાં 2. તો અહીંયા આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યસ્થના જે ધોરણ 9ના સૂત્રો હતા એની આપણે વાત કરી લીધી. પછી અવર્ગીકૃત માહિતીમાં સંચયી આવૃત્તિ કઈ રીતે શોધાય એ પણ ધોરણ 9માં આપણે શીખેલા, સંચયી આવૃત્તિ વિશે. એનો પણ આજે ઉપયોગ થવાનો છે. તો જ્યારે એ દાખલો ગણાશે ત્યારે એની પણ આપણે વાત કરી લઈશું કે સંચયી આવૃત્તિ કઈ રીતે શોધાતી હોય. સૌ પ્રથમ તો આપણે આજે ધોરણ 10નો જે અભ્યાસક્રમ છે એમાં વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર આપણે જોઈશું. તો આપણે લખીએ કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ
એમ કઈ રીતે શોધાય? એલ પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF, પછી કૌંસ પૂરો, છેદમાં F અને ગુણ્યા H. આ જે સૂત્ર છે એ વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે, જેમાં L એ શું છે તો મધ્યસ્થ વર્ગ આપણે પસંદ કરીશું, મધ્યસ્થ વર્ગની અધઃસીમા છે. પછી n શું છે? n એટલે કુલ અવલોકનોની સંખ્યા છે. પછી CF એ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચય આવૃત્તિ છે. પછી F શું છે તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે. અને H છે એ વર્ગ લંબાઈ છે. તો આ રીતે આપણે આ સૂત્ર તમે નોટમાં લખો, આ રીતે એના ડેટા એનાલિસિસ પણ યાદ રાખો. હવે આપણે મધ્યસ્થ વર્ગ કઈ રીતે નક્કી કરવો, મધ્યસ્થ કઈ રીતે શોધવો એ આપણે ગણવાના છીએ. તો એના માટેના ઉદાહરણના ભાગ સ્વરૂપે આપણે સ્વાધ્યાય 14.3નો 5મો દાખલો પહેલાં ગણીશું. કેમ કે એમાં માત્ર આપણે મધ્યક જ શોધવાનું છે, જ્યારે શરૂઆતનો દાખલો જે પહેલો છે એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વસ્તુ એક દાખલામાં એકસાથે શોધવાની છે. પરંતુ અત્યારે આપણે મધ્યસ્થનો ખ્યાલ પાકો કરવા માંગીએ છીએ, તો પહેલાં 5મો દાખલો આપણે ગણી રહ્યા છીએ. તો એમાં દરેક વસ્તુ તમારે શીખી લેવાની કે મધ્યસ્થ વર્ગ કઈ રીતે પસંદ કરવો, પછી સંચયી આવૃત્તિ કઈ રીતે શોધાય એ પણ તમે જોશો. તો અહીંયા 5મો દાખલો છે, તો 5મા દાખલાની સંખ્યા હું પહેલાં તમને કહીશ. 5મો દાખલો, એમાં એક કોષ્ટક આપ્યું, એમાં 499 ગોળાનું આયુષ્ય વિતરણ અહીંયા આપણને બતાવેલું છે. આ વર્ગ છે ને આ ટૂંકમાં આવૃત્તિ છે, બરાબર. આપણે મધ્યકમાં 5 ખાના થતા હતા, એમાં ત્રીજું ખાનું મધ્ય કિંમતનું આવતું, ચોથું ખાનું યુઆઈનું આવતું અને 5મું ખાનું FIUIનું આવતું. આપણે યાદ રાખવું પડે. પછી મધ્યસ્થ ગણવાનો કયો હોય ને મધ્યકનો કોઠો ના બની જાય, ને મધ્યકમાં મધ્યસ્થનો કોઠો ના બની જાય. આપણા મધ્યસ્થ શોધવા 3 ખાના, એમાં પહેલાં 2 ખાના તો આપણી સંખ્યા જ હશે ને, વર્ગ અને આવૃત્તિ તો આપણને આપેલી જ હોય. તો મધ્યસ્થ શોધવા તમારે ત્રીજું એક ખાનું છે સંચયી આવૃત્તિવાળું, એ આપણે બનાવવાનું થશે. હવે સંચયી આવૃત્તિવાળું ખાનું આપણે કઈ રીતે બનાવવાના છીએ એ ધ્યાનથી તમારે જોવાનું છે. આ જે આવૃત્તિ છે એની સામે સંચયી આવૃત્તિમાં પહેલા કોલમમાં તો 14/14 જ લખો. હવે બીજા કોલમમાં તમારે શું કરવાનું, આ આગળના વર્ગની આવૃત્તિ, આની અને આનું ટોટલ કરવાનું. તો 56 અને 14નું ટોટલ કેટલું થશે? 70. તમે આમ પણ ટોટલ કરી શકો તો એ 70 જ થશે. હવેના ખાનામાં શું કરવાનું,
ઉપરના બધાનો સરવાળો કરતા જવાનો. 60, 56 અને 14. એમાં 56 અને 14નો તો 70 થઈ ગયેલો જ છે ને, તો અહીંથી જ આમ સરવાળો કરતા જવાનો. 60 અને 70 કેટલા? 130. એવી રીતે હવે 86 અને 130નું ટોટલ કરીશું તો 216 આવવાના છે. હવે 74 અને 216નું ટોટલ 290. પછી 62 અને 290 તો 352 થશે. પછી 48 અને 352 તો તમારી ફાઇનલી કુલ આવૃત્તિ અહીંયા આવી જશે. અહીંયા નીચે ટોટલ મારી લેવાનું છે. આ બધી આવૃત્તિઓનું જે ટોટલ થશે એ પણ કેટલું થશે? 400. તો અહીંયા છેલ્લે 400 આવી ગયા તો આપણું સંચયી આવૃત્તિવાળું ખાનું અને ટોટલ સાચું છે એવું આપણે કહી શકીએ છીએ. તો સંચયી આવૃત્તિ કઈ રીતે શોધાય? પહેલા વર્ગની તો એની એ જ, પછી ઉપરની આવૃત્તિ ઉમેરતા જાઓ, પછી ઉપરની એમ ઉમેરતા જશો ઉપરની, તો આપણે અહીંયા ક્રોસમાં લીધું છે કારણ કે આગળનું ટોટલ થઈ ચૂકેલું હોય છે. તો આવી રીતે સંચયી આવૃત્તિ શોધવાની છે. તો આપણે પહેલાં જોયું સંચયી આવૃત્તિ કઈ રીતે મળે. હવે જોઈશું અગત્યનું કે સૂત્ર મૂકવા માટે મધ્યસ્થ વર્ગ પસંદ કરવો. તો મધ્યસ્થ વર્ગ કઈ રીતે પસંદ થશે, પછી બધા ડેટા લખાશે. તો અહીંયા આપણે મધ્યસ્થ વર્ગ પસંદ કરવાની રીત જોઈએ. તો અહીંયા n બરાબર કેટલા છે? 400 છે. આપણે એના અડધા કરવાના, n/2 કરવાના, એટલે 400ના અડધા કેટલા થયા? 200. હવે 200મું અવલોકન કયા વર્ગની અંદર સમાયેલ છે આપણે જુઓ. 200મું અવલોકન સંચય વૃત્તિવાળા ખાનામાં 130થી વધુ 216 એટલે 3000 થી 3500 વચ્ચેનો વર્ગ છે. આપણે અડધા કરતાં જે સંખ્યા આવે એનો નજીકનો અંક જોવાનો, બરાબર છે. એના પછીનો ક્રમનો તરત જ મોટો તો 200 પછી 216 આવે. તો ફાઇનલી આ જે વર્ગ છે એ તમારો મધ્યસ્થ વર્ગ છે. એક વખત મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયા પછી બધા ડેટા આપણે લખીશું. જેમ કે મધ્યસ્થ વર્ગની અધઃ સીમા L કેટલી કહેવાશે? 3000. પછી મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF. આ મધ્યસ્થ વર્ગ છે અને આગળના વર્ગની સંચયી આવૃત્તિ એટલે અહીંયા જોવાનું. જુઓ 130 લખાય. પછી F લખીશું એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. જોવો જો કેટલી છે? મધ્યસ્થ વર્ગની આવૃત્તિવાળા ખાનામાં જોવાનું 86 છે. પછી H રહી ગયો. તો H એટલે વર્ગ લંબાઈ. ગાળો કેટલાનો છે? 1500 થી 2000 એટલે 500. તો આવી રીતે એક વખત મધ્યસ્થ વર્ગ પસંદ થઈ જશે. પછી આવી રીતે તમે આમ કોઠામાં પણ ડેટા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એને F કહો, એના આગળના વર્ગની સંચયી આવૃત્તિ એને CF કહો અને L કહો. આવી રીતે ડેટા નક્કી થતા હોય છે. ચાલો હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકવાની છે. એટલે પહેલાં સૂત્ર લખીશું. મધ્યસ્થનું સૂત્ર છે L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF અને છેદમાં F ગુણ્યા H. તો Lની જગ્યાએ મૂક્યા 3000. n/2 કઢેલા જ છે, 200 છે ને. CF લખ્યા છે ઉપર 130, F 86 અને H છે 500 છે. તો આગળ આનું સાદું રૂપ આપીશું આપણે. એટલે 3406.98 આ મધ્યસ્થ
સૂત્રમાં કિંમતો મૂકતા આવશે આપણે. તો આવી રીતે મધ્યસ્થ શોધવા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો કઈ રીતે નક્કી થાય, સંચયી આવૃત્તિ કઈ રીતે લખાય એ આપણે જોયું. હવે આપણે જે પ્રથમ નંબરનું એક્ઝામ્પલ સ્વાધ્યાય 14.3ની અંદર જોવા જઈ રહ્યા છીએ એમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વસ્તુ આપણે ગણવાના છીએ. તો આપણે એમાં ખ્યાલ જો કાચો હોય તો પણ સ્પષ્ટ થઈ જશે. તો આપણે પ્રથમ નંબરનો જે દાખલો છે એ જોઈશું. હવે એ દાખલામાં લખ્યું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ દર્શાવે છે. માસિક વીજ વપરાશ તો એનો મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણેય વસ્તુ શોધો. આ માસિક વપરાશ એકમમાં અને આ ગ્રાહકોની સંખ્યા, ટૂંકમાં વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી હોય. હવે આપણે મધ્યકમાં 5 ખાના બની ગયેલા છે, જ્યારે મધ્યસ્થમાં સંચયી આવૃત્તિવાળું આ 2 ખાના હોય અને ત્રીજું ખાનું સંચયી આવૃત્તિવાળું હોય, જેને આ જ કોઠામાં આપણે લઈ લીધું છે. બરાબર. તો આપણે જે રીતે આપણે પહેલાં મધ્યક ગણવા માટે આ કોઠો પહેલાં પૂરો કરી દઈશું. તો મધ્ય કિંમતવાળું ખાનું 65 થી 85 વચ્ચે કોણ હોય? 70. 85 થી 105 વચ્ચે બોલો કેટલા હોય? આમાં 75 હોય. સોરી, 85 થી 105 વચ્ચે 95. પછી આગળ 115, 135, 155, 175. શું કરું છું હું? આમાં 10 ઉમેર, 20નો ગાળો છે ને, આમાં 10 ઉમેરતો જાઉં છું. એવી રીતે મેં મધ્ય કિંમત શોધી. તમારે જો એવી રીતે ખબર ના પડે તો આ દેખો મેં મોટા મોટા લખવામાં અહીંયા 70 લખાઈ ગયેલા. તો અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરવાના. એ રીતે મધ્ય કિંમત મળે. ચાલો હવે આપણે જેમ રીતમાં શીખેલા એ પ્રમાણે ધારવું પડશે ને અહીંયા મૂકવા માટે. કોઈ ઉપરના 3 છોડો, નીચેના 3 વર્ગો, આને એ ધારો. હવે xi ઓછા એ છેદમાં h કરીએ એટલે 75માંથી 135 જાય અને એને 20 ભાગો તો આવશે -3. પછી તો ક્રમમાં જ લખી દો. 0, 1, 2, 3. ચાલો FI કરી દો. 4 તારી 12, 5 દુના 10, 13 એકા 20 ગુણ્યા 0, 14 એકા 14, 8 દુના 16, 4 તારી 12. અહીંયા આપણે કુલનું ટોટલ એનનું અથવા સિગ્મા FI 68 અને અહીંયા સિગ્મા FI તમારું આ માઇનસ માઇનસ વાળાનું ટોટલ કરવાનું, પ્લસ પ્લસ વાળાનું ટોટલ કરવાનું અને પછી મોટી સંખ્યા જે હોય એનું ચિહ્ન તમારે લેવાનું થતું હોય છે. તો અહીંયા એ ડિફરન્સ 7નો આવે છે. ચાલો હવે સંચયી આવૃત્તિ. હમણાં થોડી વાર પહેલાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે પહેલાંની 4, પછી 5માં 4 ઉમેરો, 9, 9માં 13 ઉમેરો, 22, પછી 22માં 20 ઉમેરો, 42, 42માં 14 ઉમેરો, 56. એ રીતે આગળ ઉમેરતા જાઓ. 64 અને છેલ્લે એમાં 4 ઉમેરો તો 68 થઈ ગયા. આની વાત પછી કરીશું. સૌ પ્રથમ તો આપણે એવું કરીએ, પહેલાં મધ્યસ્થ શોધી કાઢીએ. તો મધ્યસ્થના ડેટા લખી દઈશું. તો મધ્યસ્થ ગણવા માટે પહેલાં તો હમણાં રીત શીખ્યા આપણે એ પ્રમાણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો. તો અહીંયા n/2 કરીએ પહેલાં. તો n 68 છે તો 68 ભાગ્યા 2 તો કેટલા થાય? 34 થાય.
તો આવૃત્તિ સંચય આવૃત્તિના સ્તંભ પરથી જુઓ કે 34મું અવલોકન કયા વર્ગમાં આવે છે. એટલે 22 પછી 34 મોટા આવે એટલે 2 અહીંયા 42 એટલે આ 125 થી 145 વાળો વર્ગ બરાબર છે. ચલો એની એલ 125, એની એફ 20, એની સીએફ અહીંયા લખો આ રીતે. તો અહીંયા મધ્યસ્થ વર્ગની અધસીમા અહીંયા લખી દઈએ. મધ્યસ્થ વર્ગ કયો આવ્યો? 125 થી 145 વાળો. એલ લખીએ મધ્યસ્થ વર્ગની અધસીમા 125, એફ લખીએ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 20, પછી સીએફ મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ 22 અને એચ લખવી પડે. એચ કેટલી છે વર્ગ લંબાઈ? હમણાં આપણે કહેતા હતા ગાળો કેટલાનો છે? 20નો છે. ચલો અહીંયા મધ્યસ્થનું સૂત્ર મૂકી દઈશું. તો મધ્યસ્થનું સૂત્ર થોડી વાર પહેલાં જ આપણે જોયું છે. એલ પ્લસ n/2 CF કૌંસ પૂરો એના છેદમાં F અને ગુણ્યા H. L 125, n/2 68, CF 22 છે, છેદમાં F એ 20 છે અને એ 20 એ ગુણાય છે. અહીંયા જગ્યાના અભાવે તો એ તમને ખ્યાલ તો આવતો જ હશે. આ 20 ઉડી જવાના છે ને બરાબર. તો 34માંથી 22 બાદ થશે. n/2 એટલે અહીંયા 34 લખાશે 68ની જગ્યાએ. તો 34માંથી 22 જશે તો કેટલા વધશે? 12 અને એ આમાં ઉમેરી દઈશું આપણે. 125માં 20 ઉડવાના છે તો 137 જેટલો મધ્યસ્થ થશે. અહીંયા થોડુંક જગ્યાના અભાવે સ્પષ્ટ નથી દેખાતું, તો ઓડિયો ઉપરથી તમને એનો ખ્યાલ તો આવતો જ હશે. અહીંયા CF અને H તમને વંચાતા નહીં હોય તો એ માટે માફી માગું છું. હવે આપણે આ તો ટૂંકમાં મધ્યસ્થની વાત કરીએ. હવે જે શોધવાના છીએ આપણે એ બહુલક અને મધ્યક એની ગણતરી આપણે કરીશું. તો નેક્સ્ટ આપણી પાસે પેજ જોઈ લઈએ હોય તો બીજું એક પેજ લઈ લઈશું. મધ્યક ગણીશું તો મધ્યકનું સૂત્ર આપણે લખીશું. એ જ દાખલામાં મધ્યકની ગણતરી આપણે કરી રહ્યા છીએ. મધ્યકને x બાર વડે દર્શાવાય. મધ્યકનું સૂત્ર a પ્લસ સિગ્મા FIUI છેદમાં n લખો અથવા તો સિગ્મા FI લખો કુલ આવૃત્તિ ગુણ્યા h. હવે આપણો ધારેલો મધ્યક એ તો આપણે કોઠાની અંદર લખેલું છે 135 છે. એ ધારેલો મધ્યક છે 135. સિગ્મા FIUI આપણે ટોટલમાં કરેલું 7 આવેલું. કુલ આવૃત્તિ આપણી 68 અને ગુણ્યા વર્ગ લંબાઈ 20 છે આપણી. તો આ સાદું રૂપ થયું 137.05 જેટલું થશે. હવે આપણે વાત કરીશું બહુલકની. તો બહુલકમાં કોઠો બનાવવાનો હોતો નથી. સૌથી વધુ આવૃત્તિવાળો વર્ગ એ બહુલકીય વર્ગ હોય. આપણે જોઈએ આ સૌથી વધુ આવૃત્તિ 20 છે એટલે આ બહુલકીય વર્ગ થયો. હવે એમાં આપણે તમને આમાં કઈ વિડીયોમાં જ કહી દઉં કે એટલે કોઠામાં કહી દઉં તો બહુલકીય વર્ગની અધસીમા 125 લઈશું
વર્ગ લંબાઈ 20 લઈશું, 20ના ગાળા છે. F1 F0 ને F2 અગત્યના, આને 20 વાળાને F1 કહેવાના, એના પછી F2 ને ઉપરવાળાને F0. એ ડેટા આપણે લખી દઈશું. તો બહુલકીય વર્ગ આપણો કયો થયો? 125 થી 145નો. તો એમાં L બહુલકીય વર્ગની અધઃસીમા 125, વર્ગ લંબાઈ 20, પછી 3 આવૃત્તિઓમાં F0 બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ 13 હતી, F1 બહુલક વર્ગની આવૃત્તિ 20 છે, અને F2 એના પાછળના વર્ગની આવૃત્તિ છે 14. યાદ હોય તો બહુલકનું સૂત્ર વિચારો. બહુલકનું સૂત્ર Z બરાબર L પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણ્યા લખો H. બધા ડેટા મૂકી દો. Lની જગ્યાએ 125, F1ની જગ્યાએ 20, F0ની જગ્યાએ 13, 2 ગુણ્યા F1 એટલે 2 ગુણ્યા 20, F0 13, F2 14, કૌંસ પૂરો ગુણ્યા Hની જગ્યાએ 20 કરી દો. તો આ 125, આનું સાદું રૂપ 10.76 જેટલું થશે, અને ટોટલ 135.76 એકમ આટલો એનો બહુલક થાય. બધા નજીક નજીક હશે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક. તો આવી રીતે આપણે એક જ દાખલાની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક કઈ રીતે ગણાય એ જોયું. મને વિશ્વાસ છે કે આપને ખ્યાલ આવ્યો હશે. બીજા દાખલા પણ ગણવાનો પ્રયત્ન કરજો, અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ, આભાર.